ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની શરૂઆત આપણે વિષય ગણિતથી કરીશું. અને ધોરણ 10માં આપણે પ્રથમ ચેપ્ટર એટલે કે જે પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ જોઈશું. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. ચાલો આ ચેપ્ટરને આપણે પ્રસ્તાવના જોઈએ. એટલે કે આ ચેપ્ટરમાં કયા કયા મેન મુદ્દા આવે છે. સમૂહ, જથ્થો અને ગણ. તમે આગલા ધોરણમાં શીખી જ ગયા છો. 6, 7 અને 8માં તમે શીખી જ ગયા છો સમૂહ એટલે શું અને જથ્થો એટલે શું. ધારો કે સમૂહ એટલે કે તમે વિદ્યાર્થી ક્લાસમાં બેઠા છો, ક્લાસમાં 60 સંખ્યા છે, તો 60 સંખ્યા શું કહેવાય? વિદ્યાર્થીઓનો સમૂહ કહેવાય, વિદ્યાર્થીઓનો જથ્થો કહેવાય. એટલે છે એને શું કહેવાય? એને ગણ કહેવાય. સમૂહ, જથ્થો અને ગણ આપણે લખીએ અહીંયા. પહેલો જ મુદ્દો, સમૂહ, જથ્થો અને ગણ. સમૂહ, જથ્થો અને ગણ એ એક જ શબ્દ છે. તમને મેં ઉદાહરણ આપ્યું તે પ્રમાણે ક્લાસમાં 60 સંખ્યા છે તો 60 સંખ્યાનો સમૂહ કહેવાય, 60 સંખ્યાનો જથ્થો કહેવાય અને 60 સંખ્યાનો એને ગણ કહેવાય. એટલે વિદ્યાર્થીઓનો સમૂહ, વિદ્યાર્થીઓનો જથ્થો અને વિદ્યાર્થીઓનો ગણ કહેવાય. સંખ્યા પદ્ધતિ એટલે તમને એમ થાય કે સંખ્યા પદ્ધતિ તો આપણે જોયેલી છે, આ તો સાવ સરળ છે. જોયેલી છે આપણે આગળના ધોરણમાં, પણ આમાં થોડુંક વિશેષ જોવાનું આવશે આપણે. ઓકે, થોડુંક મતલબમાં થોડુંક 8મા ધોરણમાં તમે જોયેલું છે અને થોડુંક વધારે ડીપમાં જોવાનું આવશે, એટલે કે ઊંડાણપૂર્વક જોવાનું આવશે. જો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે શું? પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n નામથી દર્શાવે. શું દર્શાવાય? n નામથી દર્શાવે. n થી દર્શાવે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તમે 8મા ધોરણમાં ભણી જ ગયા છો. પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 1, 2, 3 થી અનંત સુધી જઈ શકે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 જ્યાં સુધી ઇન્ફિનિટી અનંત સુધી જઈ શકે. એટલે પ્રાકૃતિક સંખ્યામાં શેનો સમાવેશ થાય? 1, 2, 3, 4, 5 થી અનંત સુધી. એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે n. અને પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય? 1, 2, 3, 4, 5 થી અનંત સુધી. હવે બીજું આવશે તમારે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓના ગણને આપણે કઈ રીતના દર્શાવી શકીએ? પૂર્ણ સંખ્યાઓના ગણને આપણે w થી દર્શાવી શકીએ. પૂર્ણ સંખ્યામાં કાંઈ નહીં. પૂર્ણ સંખ્યામાં એટલે પ્રાકૃતિક સંખ્યામાં આપણે શું હતું? 1, 2, 3, 4, 5, 6 થી હતા. પૂર્ણ સંખ્યામાં એક 0 આગળ લાગી જાય. 0, 1, 2, 3, 4 અને 5. શું પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ફરક શું? પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય અને પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય. તો તમે સંખ્યા રેખા દર્શાવી જશે. જો સંખ્યા રેખામાં શું આવે? અહીંયા 0 થી ચાલુ થાય. 0, 1, 2, 3 એમ કરી અનંત સુધી. શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. કઈ રીતે ખબર પડે? કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય ને 1 થી ચાલુ થઈ બધી આમાં આવી જાય છે. જો 1, 2, 3, 4, 5, 6 બધી આવી જાય છે. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પણ તમને એમ પરીક્ષામાં પૂછે, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? તો કે નો. કેમ ન આવે? કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થઈ જાય અને પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ દરેક પ્રાકૃતિક સંખ્યા દરેક પૂર્ણ સંખ્યા છે. ચાલો આપણે ત્રીજું જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n જોયો, પૂર્ણ સંખ્યાઓનો ગણ w જોયો. હવે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાનો ગણ. પૂર્ણાંક સંખ્યાના ગણને કેનાથી દર્શાવે? પૂર્ણાંક સંખ્યાઓના ગણને z થી દર્શાવે. કેપિટલ Z. કેનાથી દર્શાવે? z થી. પૂર્ણાંક સંખ્યા ગણમાં શું આવે? પૂર્ણાંક સંખ્યા ગણમાં 0, 1, 2, 3, 4 થી અનંત સુધી. એટલે આ બધી ધન સંખ્યા આવી ગઈ. અને ઋણ સંખ્યા પણ આવે. -1, -2, -3 થી ઇન્ફિનિટી સુધી. એટલે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ ને પૂર્ણાંક સંખ્યાને. અહીં 0 આવે, 1, 2, 3 થી ઇન્ફિનિટી, -1, -2, -3 થી ઇન્ફિનિટી. એટલે પૂર્ણાંક સંખ્યામાં
પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે અને જીરો પણ આવે. શું આવે? પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા, જો આ ધન કહેવાય, આ ઋણ કહેવાય, ઋણ સંખ્યા પણ આવે અને જીરો પણ સંખ્યા. તો શું દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ છે? તો કે હા, દરેક પૂર્ણ સંખ્યા એટલે જીરોથી ચાલુ થાય બધી ધન સંખ્યા એ ધન સંખ્યામાં આવી જાય. એટલે શું દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. પરંતુ તમને એમ પૂછે દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો ના પાડવાની. શું કરવાના? કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યામાં માઇનસવાળા પદ પણ આવે. જો ઋણ પદ આવ્યા બધા ઋણ પદ પાછા પૂર્ણ સંખ્યાઓમાં નહીં આવે. એટલે દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. તમારે ક્રમમાં યાદ રાખવાનું. પ્રાકૃતિક સંખ્યા હોય, પહેલી પ્રાકૃતિક સંખ્યા, પહેલી હોય તો બીજી હોય, બીજી હોય તો ત્રીજી હોય. એટલે પ્રાકૃતિક સંખ્યા હોય તો પૂર્ણ સંખ્યા હોય, અને પૂર્ણ સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યા હોય. તમને એમાંય પૂછે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા. તમારે શું જોવાનું? દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે પહેલી શું આવે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? 1 2 3 4 5 આવે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંકમાં શું આવે? જીરો આવે, ધનવાળા પદ આવે અને ઋણવાળા પદ આવે. તો પ્રાકૃતિક સંખ્યામાં તો બધા ધનવાળા પદ જ આવ્યા. તો ધનવાળા પદ પાછા પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થઈ જાય. તો કે હા, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ છે. ઓકે, ચાલો હવે આપણે જો જોઈએ ચોથું. ચોથામાં શું હતું? ચોથું આપણે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને કેના વડે દર્શાવે? કેપિટલ ક્યુ વડે દર્શાવે. કેના વડે દર્શાવે? સમય. હવે સમય સંખ્યાની પાછી આપણે શું આવશે? વ્યાખ્યા આવશે. તો સમય સંખ્યા એટલે શું? જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવે, જે સંખ્યાને આપણે લખીએ, જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી દેખાય તેવી સંખ્યાને કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. હવે પીના છેદમાં શું કઈ રીતે? જો પીના છેદમાં ક્યુ, એમાં પી એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે. પી એ પૂર્ણાંક સંખ્યા અને ક્યુ એ શૂન્યેતર સંખ્યા. અને ક્યુ એ શૂન્યેતર સંખ્યા. આ ક્યુ આ સ્મોલ ક્યુ આવશે. સ્મોલ કે કેપિટલ ક્યુ નહીં કરતા, સ્મોલ ક્યુ આવશે. ક્યુ એ શૂન્યેતર સંખ્યા. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. શૂન્ય સિવાયની. ક્યુ એ શૂન્યેતર સંખ્યા છે. સમય સંખ્યા એટલે પીના છેદમાં ક્યુ. પીના છેદમાં ક્યુ એટલે અપૂર્ણાંક સ્વરૂપ. તમને અપૂર્ણાંક તો ખબર જ હશે ને. અપૂર્ણાંક એટલે 2/3, 3/4, 4/5, 11/2, 13/14. એ બધી અપૂર્ણાંક સંખ્યા હોય ને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યાઓ. હવે એવું જરૂરી નથી. હવે તમને એમ પૂછે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા તો તમને મનમાં એમ વિચાર આવે પ્રાકૃતિક સંખ્યામાં તો શું આવે? 1 2 3 આવે. તો એ સમય સંખ્યા છે કે નહીં ખબર કેમ પડે તમને? હવે જો 1 છે, 1ને આપણે 1/1 તરીકે લખી શકીએ. તો પી છેદમાં ક્યુ સ્વરૂપ થયું. પી છેદમાં ક્યુ સ્વરૂપ થયું તો કઈ કહેવાય? દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યાઓ છે. ઓકે, તો આ બધી આપણી ઇન્ટ્રોડક્શન હતી, માહિતી. એટલે આ તમારે હું જેટલું ચલાવું એટલું બધું તમારે પાકી બુકમાં એક વાર લખતું જવાનું છે. જેટલું ચલાવું એટલું બધું પાકી બુકમાં તમારે એક વાર લખતું જવાનું છે. અને પાકી બુક ત્યારે હું તમને કહું આ બધું હોમવર્કમાં આપું છું. આ જેટલું હું તમને આ બુકમાં વર્ણન કરું બધું તમારા હોમવર્કમાં આવશે. ઓકે, હોમવર્ક તમારું. ચાલો આપણે હવે સ્વાધ્યાય 1.1 તરફ આગળ વધીએ. ચાલો સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1. જો હવે તમે બુક લઈને જ બેસજો. બુક લઈને જ હું અહીંયા ડાયરેક્ટ તમને જવાબ જ કરાવીશ. એમાં જો પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન નંબર 1માં શું આપેલું છે? જો શું શૂન્ય એ સમય સંખ્યા છે? શું શૂન્ય એ સમય સંખ્યા છે? હવે તમને આપણે ખાલી એક જ જોવો. પ્રશ્ન ચિહ્ન આવેલું પહેલું વાક્ય છે ને એ જ જોવો ખાલી. શું શૂન્ય એ સમય સંખ્યા છે? શૂન્ય એ સમય સંખ્યા છે મતલબ શું થયું? પહેલાં તમને એ ખબર હોવી જોઈએ શૂન્ય કેવી સંખ્યા છે. શૂન્ય એ પૂર્ણ સંખ્યાઓમાં આવે. તો કે આ શૂન્ય એ પૂર્ણ સંખ્યાઓમાં આવે. હવે સમય સંખ્યા એટલે શું? સમય સંખ્યા એટલે તમને મગજમાં હોવું જોઈએ. સમય સંખ્યા એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ. સમય સંખ્યા એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ થયું. તો શૂન્ય એ
પૂર્ણ સંખ્યાઓ છે અને પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યાઓ છે. તો શું તમારો જવાબ આવશે? હા, શૂન્ય એ સમય સંખ્યા છે. તો કે હા, આપણે લખીએ, જવાબ લખીએ. તમારે બુક સાથે લઈને જ બેસવાની રહેશે, એટલે બુક અને તમારી જે પાઠ્યપુસ્તક હશે તે સાથે લઈને જ બેસવાનું હશે. તમને હું અહીંયા રકમ નહીં લખી, ડાયરેક્ટ જવાબ કરાવીશ. તમને રકમ તમારી બુકમાં જોઈ લેજો. તો શું આવે જવાબ? હા, શૂન્ય એ સમય સંખ્યા છે. કારણ કે એનું કારણ આપવાનું. કારણ કે શું? કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા પણ છે. તેથી શૂન્ય એ સમય સંખ્યા છે. આવી ગયું? હવે જો બીજો પછી વાંચો. શું તમે તેને એટલે કે તમે શૂન્યને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? એટલે એનો પ્રશ્ન કઈ રીતના સમજાવ્યો તમે જો. શું શૂન્ય સમય સંખ્યા છે? તો કે તમે જોયું, હા, શૂન્ય એ સમય સંખ્યા છે. હવે શૂન્યને તમારે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવાનું છે. તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવાનું હોય. જો શૂન્યને આ રફ કામ કરું છું, આ તમારે નથી લખવાનું. પીના છેદમાં ક્યુ, શૂન્યને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો? હા કે ના? એ તમને કઈ રીતના ખબર પડે? એમાં પી જે છે એ શું છે? પૂર્ણાંક સંખ્યા. પી જે છે એ પૂર્ણાંક સંખ્યા છે અને ક્યુ છે એ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા હોય. સમજ્યા? તો 0 તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકો? તો કે હા, શૂન્યને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. આ તમારે લખવાનું નથી બાકી બુકમાં, આ તો ખાલી તમને મેં ગણતરી માટે સમજાવું. તો કે શું આવે જવાબ એનો? શૂન્યને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. હાલો ભાઈ, હવે એટલે તો તમને ખબર પડી ગઈ કે શૂન્યને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. તો કઈ રીતના લખી શકાય? ચાલો જોઈએ આગળ આપણે. ધારો કે શૂન્ય છે, શૂન્યને 0/5 તરીકે લખી શકાય. તો કે હા, તો જો પીના છેદમાં ક્યુ સ્વરૂપ આવી ગયું. 0/છેદમાં કોઈ પણ સંખ્યા હોય, 0/છેદમાં કોઈ પણ સંખ્યા હોય એને જવાબ શું આવે? 0 જ આવે. શું? 0/છેદમાં કોઈ પણ સંખ્યા જવાબ શું આવે? 0. હવે બીજું 0/11 શું જવાબ આવે? 0. 0/છેદમાં કોઈ પણ સંખ્યા આપે તમને તે તમારો જવાબ શું આવે? હંમેશાને માટે શૂન્ય જ આવે. હવે 0/છેદમાં હાથી આપી દે ને તમને તો એ જવાબ શું આવે? 0 જ આવે. તમારે યાદ રાખવાનું, કારણમાં લખી નાખો. 0/છેદમાં કોઈ પણ સંખ્યા, 0/છેદમાં કોઈ પણ સંખ્યા બરાબર તમારો જવાબ શું આવે? 0 આવે. જો હવે તમને એમ થાય કે હા, તો હા સર, 0ને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપ તો લખી જ શકીએ ને. જો આ 0 તો આ પી અને આ ક્યુ. સમજી ગયા? તો 0ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી. પણ શરત શું છે આપણને? જો રકમ વાંચો ફરીથી. શું લખેલું છે એમાં? જેમાં પી પૂર્ણાંક હોય એટલે કે પી જે છે એ પૂર્ણાંક હોય અને ક્યુ કેવો હોય? શૂન્યેતર હોય. ક્યુ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા થઈ. શું થયું? એટલે ક્યુ કોઈ દી શૂન્ય હોઈ શકે નહીં. એટલે છેદમાં તમારે 0 લેવાનો, અરે આ 0 લેવાનો નહીં. હવે તો એમ થયું કે આ તો આપણે ધન લીધા છેદમાં. હવે એમ હોય 0/3 શું જવાબ આવે? 0. એટલે છેદમાં ઋણ સંખ્યા પણ આવી શકે. 0/14 તો શું આવે? 0 આવે. તો શું આપણો જવાબ રહેશે? હા, શૂન્યને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. ઓકે, ચાલો આપણે દાખલા નંબર 2 લઈએ. જો હવે પરીક્ષામાં આવા દાખલા તમને પૂછાઈ શકે છે. શું? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. શું કીધું છે? રકમ વાંચો તમે. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ મેળવો. હવે જો આવું તમને પૂછે એટલે તમારે આમાં ગભરાઈ નહીં જવાનું. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવો એટલે તમારે શું કરવાનું? પહેલાં જોવાનું અહીં કેટલા છે 3 અને કેટલા છે 4. આની મેથડ આવશે. આ મેથડ તમારે, આ મેથડ જો તમે એપ્લાય કરશો તો જ તમને આ 6 સમય સંખ્યા મળશે. સમય સંખ્યા એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ થયું એટલે કે અપૂર્ણાંક સ્વરૂપ થયું.
તો તમને 3 છેદમાં 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવવાનું કહે તો કેટલી સંખ્યા મેળવવાની પહેલાં તમારે કીધું છે તો કે 6 સંખ્યા મેળવવાનું કીધું છે તો શું આવે n બરાબર 6 લઈ લેવાના. શું કરવાનું અહીંયા એમ કીધું હોય 3 અને 4 વચ્ચેની 10 સમય સંખ્યા મેળવો તો n બરાબર શું લઈ લેવાનું 10 લઈ લેવાના. આ તો આપણને એમ કીધું છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવો તો n બરાબર કેટલા લઈ લેવાના 6 લઈ લેવાના. હવે તમારે જોવાનું હવે શું કરવાનું n+1 કરવાનું n+1 તો n બરાબર કેટલા હતા n બરાબર 6 હતા તો 6 + 1 બરાબર કેટલા આવ્યા 7 હતા તો કે હા 7 આવ્યા. આ બે સ્ટેપ તમારે કરવા જ પડશે. આની આ એક રીત પણ છે અને બીજી રીત પણ છે. બીજી રીત છે એ થોડીક અઘરી પડી જશે. આ રીત તમને સાવ સરળમાં રહેશે. એવું કીધું હોય તમને 3 અને 4 એટલે ગમે એ કીધું હોય 3 અને 4 4 અને 5 6 અને 7 વચ્ચેની આટલી સમય સંખ્યા મેળવો તો આ રીત તમારી છે. આ રીત તમારે જોઈ લેવાની છે. રીત તમારે યાદ રાખવાની છે. તો શું કીધું 6 સમય સંખ્યા મેળવો તો n બરાબર કેટલા આવ્યા 6 આવ્યા પ્લસ બીજું શું કરવાનું બીજું પદ n+1 કરવાના n+1 એટલે n બરાબર કેટલા હતા 6 હતા તો n ની જગ્યાએ 6 મૂકી દો 6 + 1 બરાબર કેટલા આવ્યા 7 આવ્યા. હવે તમને શું કીધું 3 અને 4 વચ્ચેની કીધું છે 3 અને 4 વચ્ચેની કીધું છે એટલે શું આવે જો અહીંયા લખી નાખો 3 અને અહીંયા લખી નાખો 4. હવે તમને સમય સંખ્યા મેળવવાનું કીધું છે. સમય સંખ્યાનું સ્વરૂપ શું આવે p ના છેદમાં q આવે તો આમાં તો p ના છેદમાં q સ્વરૂપ નથી તો કાંઈ ન હોય તો છેદમાં 1 તો હોય ને તો થઈ ગયું આ p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. કાંઈ ન હોય તો શું હોય છેદમાં 1 હોય p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. હવે તમારે આ બે p અને q ને ઉપરને અને અંશમાં અને છેદમાં 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના. એ કેમ ખબર પડે આ n+1 આવ્યું ને n+1 બરાબર કેટલા આવ્યા 7 આવ્યા તો 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના. બેયમાં એમ કરવાનું 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના. પડી સમજ. તો આનો શું આવે જોવો જવાબ 7 તેરી 21 7 તેરી 21 અને છેદમાં 7 એકુ 7 7 ચોકું 28 અને છેદમાં 7 એકુ 7 આવી ગયું તમને જોવા. હવે આને સંખ્યા રેખા પર દર્શાવીએ. જો ભાગ ઉડાડો જો 7 ને તેરી અરે 7 તેરી 21 તો 3 આવી ગયા અને 7 ચોકું 28 તો શું આવી ગયું 3 અને 4 આવી ગયા. કાંઈ કર્યું નથી આપણે આ ગુણાકારને ખાલી ગુણી અને ભાંગ્યા છે. જેટલા વડે ગુણે એટલા વડે ભાંગ્યા અને સાદુરૂપ આપો જવાબમાં તમને પાછું એનું જ મળશે. જો 3 અને 4 તો આપણે જોતું જ મળી ગયું 3 અને 4. હવે તમને શું કીધું એની વચ્ચે 6 સમય સંખ્યા મેળવવાનું કીધું ને તો આની વચ્ચે 6 સમય સંખ્યા મેળવવાની કઈ રીતના મેળવવાની જો 21 ના છેદમાં 7 હતું તો 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. જો આ મળી ગઈ તમને આ 6 સમય 1 2 3 4 5 6 જો આ મળી ગઈ. આ શું આવ્યું તમારો જવાબ તો તમારે નીચે જવાબ લખી નાખવાનો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ 6 સમય સંખ્યાઓ 21 ના છેદમાં 7 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7 છે. પડી ગઈ. કાંઈ નથી કરવાનું. જેટલી તમને સમય સંખ્યા મેળવવાની કીધી હોય તો n બરાબર એટલે લેવાના 6 તો 6 કેળધી 6 તમને સમય સંખ્યા તો n બરાબર 6 n+1 કરવાના n+1 કરો એટલે કેટલા આવે 7 આવે. હવે તમને કેટલા કેની વચ્ચે કીધી તો કે 3 અને 4 ની વચ્ચે કીધી તો 3 અને 4 લખો. અપૂર્ણાંક સ્વરૂપમાં તમારે સમય સંખ્યા છે એટલે અપૂર્ણાંક સ્વરૂપમાં મેળવો તો 3 જેમ છે તો કાંઈ ન હોય તો છેદમાં 1 તો આવે. હવે તમને n+1 મળ્યા n+1 કેટલા મળ્યા 7 મળ્યા તો 7 વડે ગુણો ને 7 વડે ભાંગો તો 7 તેરી 21 ને 7 એકુ 7 7 ચોકું 28 7 એકુ 7. હવે જો 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7 તો શું આવી ગયું 3 અને 4 તો આવી ગયા. તો 21 પછી શું આવે 22 તો 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 માં છેદના 7 અને 27 ના છેદમાં 7. આ શું મળી ગયું તમને 6 સમય સંખ્યા મળી ગઈ. દાખલા નંબર 2 પૂરો થઈ ગયો આપણે. ચાલો દાખલા નંબર 3 ભણીએ આપણે આગળ. દાખલા નંબર 3 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો. 5 સમય સંખ્યા મેળવો. હવે તમને શું કીધું કેટલી સમય સંખ્યા કીધી 5 સમય સંખ્યા કીધી તો n બરાબર કેટલા આવે 5 આવે. હવે તમને શું કીધું n+1 કરવાનું કીધું મેં તમને
n+1 બરાબર કેટલા 5+1 બરાબર કેટલા આવે 6 આવે. હવે કોની વચ્ચે કીધી તો કે 3/5 અને 4/5 વચ્ચેની કીધી. 3/5 અને 4/5 વચ્ચેની કીધી. હવે ઉપર નીચે ગુણવાના. કેની વડે ગુણવાના? n+1 આવ્યા એના બરાબર. n+1 બરાબર કેટલા છે તો કે 6 છે. તો 6 વડે ગુણો અને 6 વડે ભાંગો. આમાં પણ 6 વડે ગુણો અને 6 વડે ભાંગો. તો શું આવે જો 6 તેરી 18 અને 5 6 30. 6 ચોખ્ખું 24 અને 5 6 30 આવી ગયું. હવે તમને શું કરવાનું કીધું આમાં? વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો. આ વચ્ચેની 5 સમય સંખ્યા મેળવવાની કીધી તો કઈ આવે તમારે? જો સંખ્યા રેખા દોરો. અહીંયા શું આવે 18/30 અને અહીંયા શું આવે 24/30. હવે જો 5 સમય સંખ્યા મેળવવા કીધું તો શું આવે તમે? 18/30 એટલે શું આવ્યું તમારે? 3/5 આવ્યું અને 24/30 એટલે 4/5. ભાગ ઉડાડશો ને 24/30 એટલે 4/5 જ આવશે. 6 ચોક 24 અને 6 પંચા 30. શું 6 ચોક 24 અને 6 પંચા 30 એટલે 6 6 ઉડી ગયા એટલે શું આવે 4/5 આવ્યું. આમાં એમ છે તો 18/30 પછી શું આવે 19/30 20/30 21/30 22/30 23/30 અને 23/30 અને 24/30 તો આ છે. તો શું વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો તો આવી ગઈ 5 1 2 3 4 અને 5. તો શું આવે 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યા શું આવે 19/30 20/30 21/30 22/30 અને 23/30 છે. હવે તમને ચોપડીમાં અલગ જવાબ પણ આપેલો છે. અલગ જવાબ એટલે આના ભાગ ઉડાડીને આપેલા હશે. 10 દુ 20 ને 10 તેરી 30 તો 2/3 આવી ગયું. એટલે ભાગ ઉડાડીને આપેલા હોય એ પણ ચાલે ને આમનામ લખી નાખો તો પણ ચાલે. શું કીધું? ભાગ ઉડાડીને લખો તમે તો પણ ચાલે ને આમનામ લખી નાખો તો પણ ચાલે. હવે આવા જ ઉદાહરણમાં પણ દાખલા છે તમારે. શું ઉદાહરણમાં પણ દાખલા છે એ આપણું છેલ્લે કહું એનું શું કરવાનું છે. ચાલો દાખલા નંબર 4 આવ્યો. હવે તમને શું કીધું? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉદાહરણ આપો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ આપો. સહિત આપો. કારણ સહિત ઉત્તર આપો. તો પેલું શું છે એમાં જો લખો. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે તમને ખબર હોવી જોઈએ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. મતલબ જો પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ. પ્રાકૃતિક સંખ્યા હોય તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો કે જવાબ શું આવે તમારો? જવાબ તો આ જ આવે ને. પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય? 1 2 3 અને પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય? 0 નો સમાવેશ થાય. તો પૂર્ણ સંખ્યામાં 1 2 3 4 5 આવી જાય તો કે આ. તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ શું છે? પૂર્ણ સંખ્યા છે. તો કે આ જવાબ છે આવશે તમારે. આ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. કારણ કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. એક તો પ્રશ્ન જોઈ લીધો આપણે. ચાલો હવે આપણે બીજું જોઈએ. શું આપેલું છે? દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એ તમને ખબર પડી જ જાય. પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક
ઋણ પૂર્ણાંક અને જીરો. જો અહીંયા આપતું આપણે જો પૂર્ણાંક સંખ્યામાં શું આવે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને જીરો જીરો. તો શું હતું આપણું વાક્ય? જો વાંચો. જો દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યામાં તો ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય અને પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થાય નથી થતો ને. તો જવાબ શું આવે? દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. તો શું આવે જવાબ? ના, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. કારણ આપણને કીધું છે આપણે, તો શું આવે? કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. ઋણ સંખ્યા લખજો, સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. આવી ગયું? ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે જો દરેક સમય સંખ્યા એટલે શું થયું? પીના છેદમાં ક્યુ સ્વરૂપ થયું. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તેનો જવાબ શું આવે? અસત્ય, એટલે કે ખોટું છે. સમય સંખ્યામાં તો પીના છેદમાં ક્યુ સ્વરૂપ આવે. સમય સંખ્યા એટલે 2/3. એ સમય સંખ્યા થઈ. તો 2/3 એ તમારે પૂર્ણ સંખ્યામાં આવે? નો જ આવે ને. જોવો ને, પૂર્ણાંક સંખ્યામાં તો શું આવે? આ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક ને જીરો. પીના છેદમાં ક્યુ સ્વરૂપ તો આવતું જ નથી. પીના છેદમાં ક્યુ સ્વરૂપ ન આવે તો સમય સંખ્યાનો પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થતો જ નથી ને. તો કે શું જવાબ આવે તમારો? ના, સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. કારણ કે એટલે ઉદાહરણ લઈએ આપણે. 2/3 એ સમય સંખ્યા છે. 2/3 એ સમય સંખ્યા છે ને 2/3 એ પૂર્ણ સંખ્યા નથી. ઓકે, આવી ગયું તમારું એટલું. જો અહીંયા તમારું સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. હવે હું તમને હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં તમારે શું કરવાનું છે? જો હોમવર્કમાં જેટલું મેં તમને એટલું લખાવેલું છે આટલું તમારે પાકી બુકમાં લખી નાખવાનું છે. એટલે પાકી બુક તો હું તમને જ્યારે સ્કૂલમાંથી કહેવામાં આવશે ત્યારે પાકી બુક તો હું તમને અહીંથી સ્કૂલમાંથી બોલાવવા મગાવી જ લઈશ. પ્લસ તમને ઉદાહરણ, જો ઉદાહરણ ક્યાં સુધી? ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 સુધી તમારે ગણવાનું છે. ઓકે, ઉદાહરણ 1, ઉદાહરણ 2 પાકી બુકમાં લખી નાખવાના છે. પ્લસ તમને આજે થિયરી લખાવી, પ્લસ આ તમને સ્વાધ્યાય 1.1ના દાખલા જેટલા લખાવ્યા ને બધા તમારો પાકી બુકમાં લખી નાખવાના છે. આ તમારું હોમવર્ક રહેશે. હોમવર્ક તમારું ગમે ત્યારે માગું ત્યારે તમારે પાકી બુકમાં લખેલું હોવું જોઈએ. અને જો નહીં લખેલું હોય તો હું સ્કૂલે બેસાડીને તમને લખાવીશ. ચાલો, આપણે આ એક વિડીયો લેક્ચર પૂરો થશે. આગળના વિડીયોમાં મળીશું. થેન્ક યુ.